કલ્યાણ આપણું જ થવાનું છે અને જય બોલવાથી આપણું મુખ પવિત્ર બને છે। આ મોઢાને ચોખ્ખું બનાવવા માટે, આ મોઢાને ચરકીલું બનાવવા માટે લોકો કેવા કેવા નુકસાઓનો અજમાવે છે। તમે 5000 રૂપિયાના ભાવની કોલગેટ વાપરશો ને તો પણ તમારું મુખ ચોખ્ખું થશે, પવિત્ર નહીં બને। મુખ પવિત્ર બનાવવા માટે ફક્ત ને ફક્ત એક રામનું નામ છે અને એ નામ લેવાઈ જાય। અને આપણે ક્યાં બેઠા છીએ આજે? તમે જુઓ મહાપુરુષના ખોળામાં, અને આ જે ખોળામાં બેઠા છીએ, જે ભૂમિમાં બેઠા છીએ, જે તીર્થ છે, તીર્થનું વર્ણન કૃષ્ણ ભગવાન સ્વમુખે ગીતામાં કરે છે। અર્જુનને જ્યારે ગીતા સમજાવીને ત્યારે વાત કરી કે અનન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કુતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ। અર્જુન, તું કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ જન્મથી જો કર્મ કરીને આ તીર્થની અંદર આવીશ ને તો તારા બધા જ કર્મો માફ થઈ જશે। પણ આ તીર્થમાં આવ્યા પછી, લાલજી મહારાજના સાનિધ્યમાં આવ્યા પછી જો આપણાથી કોઈ કર્મ થયું તો અર્જુન, એટલું બધું વજ્ર જેટલું મજબૂત થશે કે તારે ને મારે ભોગવ્યા વગર છૂટકો થાય નહીં। અને એટલા માટે આ મહિમાઓ સંતો રાખે છે। કેમ? એમને ભજન કરવું હોય, એમની કાયાનું કલ્યાણ કરવું હોય તો એ કરી શકે છે, ભજન કરી શકે છે, આનંદ કરી શકે છે, પણ ના, સંતની અંદર એક ભાવ પડ્યો છે અને એ છે પરમારથી ભાવ કે તરોવર સરોવર સંત જન ચોથા વર્ષદ મેઘ, આ પરમાર્થને કારણે ચારવે ધરી દે। તરોવર એટલે કે ઝાડ, ઝાડ એક પરમાર્થ પુરુષ છે, પણ આપણે જ્યારે એનું ફળ, ફૂલ, પાન આ બધું જરૂર પડશે તો ઝાડની જોડે લેવા જવું પડશે। તરોવર પછી સરોવર, સરોવર પણ એક પરમાર્થી પુરુષ છે, પણ જ્યારે આપણે પાણીની જરૂર પડશે ત્યારે તો લેવા જવું પડશે। સરોવર, તરોવર, સંતજન, પણ એક ભારત ભૂમિનો સંત એક એવો પરમાર્થી પુરુષ છે કે આપણે જો બેઠા છીએ તો સ્વયં ચાલીને આવે છે। આ હાલતું ચાલતું તીર્થ છે અને આ તીર્થની અંદર જે ડૂબકી લગાવશે એને પરમાત્મા ક્યારેય પણ બોય પકડ્યા વગર રહેતો નથી। આપણે બધા દોડતા દોડતા નેજાઓ લઈને રણુજા જઈએ છીએ, રામદેવ પીરની પ્રાર્થના કરીએ છીએ, રામદેવ પીરના ભજન કરીએ છીએ, રામદેવ પીરના સામળિયા ભગવાનનું ભજન કરીએ છીએ, પણ રામદેવ પીરે જે કહ્યું એ આપણે કરતા નથી। રામદેવ પીરે ત્યાં જવાની વાત નથી કરી। રામદેવ પીરે શું કહ્યું છે? હાથમાં દીવલડો મુખ ગણે ચોદલિયો ના સૂજે રે મનુષ્ય અવતાર મળ્યો છે ને એ આપણા હાથમાં દીવો છે અને એ અજવાળે અજવાળે આ ઘર શોધી લેવાનું છે કે આ વિશ્વ પરમાત્માએ રચના કરી, તો રચના કરીને કયો સંતાનો છે? કૃષ્ણ ગીતામાં કહે છે, અર્જુન, જ્યારે આ વિશ્વની રચના કરીને ત્યારે હું કોઈ મધ્યમ બહારથી નથી લાવ્યો, હું પોતે બનીને બેઠો છું। તો એ કઈ જગ્યાએ બેઠો છે? કોઈક દાડો લાલજી મહારાજને જઈને પૂછો તો ખરા કે આ વિશ્વનો રચિતા કઈ જગ્યાએ બેઠો છે? અને રામદેવ પીર મહારાજે તો વાત કરી દીધી ક્યાં બેઠો છે વાણીમાં। જુઓ, સમાજ રૂકે મારે સાહેબ ધણી બેઠા હોજી,
પાથર ઢળે રે. રામદેવજી મહારાજ કહેજો